આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. આમ કહીને ભગવાન તે દેવેશ્વરોને વિદાય કરીને સ્વયં હિરણ્યકશ્યપના રહેઠાણે આવ્યા. તે સમયે તેમણે અડધું શરીર મનુષ્યનું, અડધું શરીર સિંહનું બનાવી રાખ્યું હતું. આ પ્રમાણે નૃસિંહ દેહ ધારણ કરીને હાથ જોડેલા રાખીને આવ્યા. તેમના શરીરનો વર્ણ મેઘ જેવો શ્યામ હતો. અવાજ પણ મેઘ ગર્જના જેવો ગંભીર હતો. તેજ અને વેગમાં પણ એ મેઘ સમાન હતા. મદભર્યા સિંહ જેવી એમની ચાલ હતી. જોકે હિરણ્યકશ્યપ બાલાભિમાની હતો, છતાં પણ ભગવાને એને એક જ લપડાક મારીને યમલોક પહોંચાડી દીધો. આ નરસિંહ અવતારની કથા કહી. હવે વામન અવતારનું વર્ણન સાંભળો. ભગવાનનું વામન રૂપ દૈત્યોને વિનાશ કરનારું હતું. એ રૂપને ધારણ કરીને ભગવાન શ્રીહરિ બળવાન બલિના યજ્ઞમાં ગયા અને ત્યાં તેમણે પોતાને 3 જ ડગલામાં ત્રિલોકને માપીને બધા દૈત્યોને ક્ષુબ્ધ કરી નાખ્યા. બલિના હાથમાંથી સમગ્ર પૃથ્વી લઈ ભગવાને ઇન્દ્રને આપી દીધી. આ જ મહાત્મા શ્રી વિષ્ણુનો વામન અવતાર છે. વેદવેતા બ્રાહ્મણ ભગવાન વામનના યશનું સદા ગાન કરે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ દત્તાત્રેય નામનો અવતાર લીધો. દત્તાત્રેયમાં ક્ષમાની પરાકાષ્ઠા હતી. તે સમયે વેદોની પ્રક્રિયા અને યજ્ઞ બધા નષ્ટપ્રાય થઈ ગયા હતા. 4 વર્ણોમાં સંકરતા આવી ગઈ હતી. ધર્મ શિથિલ થવા લાગ્યો હતો. અધર્મ બહુ ઝડપથી વધી રહ્યો હતો. સત્ય અલ્પ હતું અને અસત્યની બોલબાલા હતી. પ્રજા ક્ષીણ થઈ રહી હતી અને ધર્મ પાખંડ મિશ્રિત થઈ રહ્યો હતો. આવા સમયમાં ભગવાન દત્તાત્રેય યજ્ઞો તથા ક્રિયાઓ સહિત વેદોનો પુનરુદ્ધાર કર્યો અને 4 વર્ણોને અલગ અલગ કરીને તેમને વ્યવસ્થિત કર્યા. દત્તાત્રેયજી પરમ બુદ્ધિમાન અને વરદાયક હતા. તેમણે હયહિરાજ કાર્તિવીર્યનું એવું વરદાન આપ્યું હતું કે રાજન, તમારી આ 2 ભુજાઓ મારી કૃપાથી 1000 થઈ જશે. વસુધાધિપતિ, તમે આખી પૃથ્વીનું પાલન કરશો. જ્યારે તમે યુદ્ધમાં ઊભા રહેશો ત્યારે તમારા શત્રુ તમને આંખ ઊંચી કરીને પણ જોઈ શકશે નહીં. તમે તેમના માટે અજય થઈ જશો. આ વિષ્ણુના દત્તાત્રેય અવતારની ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી ભગવાને પરશુરામ અવતાર ધારણ કર્યો. રાજા કાર્તિવીર્ય અર્જુન પોતાની સહસ્ત્ર ભુજાઓના કારણે યુદ્ધમાં શત્રુઓ માટે દુર્જય હતો, છતાં પરશુરામજીએ તેને યુદ્ધમાં મારી નાખ્યો. રાજા અર્જુન રથ પર બેઠો હતો ત્યારે પરશુરામજીએ તેને ધરતી પર પાડી દીધો અને છાતી પર ચઢીને તીક્ષ્ણ ફરસી વડે તેની 1000 ભુજાઓ કાપી નાખી. તે સમયે કાર્તિવીર્ય બહુ મોટેથી આર્તનાદ કરતો રહ્યો. તેમણે મેરુગીરીથી વિભૂષિત આખી પૃથ્વી પર કરોડો ક્ષત્રિયોના શબ ઢાળી દીધા. 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી દીધી અને પોતાના સમસ્ત પાપોનો નાશ કરવા માટે તેમણે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞમાં ભૃગુનંદન પરશુરામે કશ્યપજીને સમગ્ર પૃથ્વી દક્ષિણામાં આપી દીધી. સાથે સાથે અનેક હાથી, ઘોડા, સુંદર રથ અને ગાયો પણ દાનમાં આપી. આજે પણ એ વિશ્વ કલ્યાણને માટે ઘોર તપસ્યા કરીને મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. આ સનાતન પરમાત્મા શ્રીહરિના પરશુરામ અવતારનો પરિચય આપ્યો. 24માં ત્રેતાયુગમાં ભગવાને દશરથ નંદન કમલનયન શ્રી રામરૂપી અવતાર લીધો. ભગવાન વિષ્ણુ તે સમયે 4 રૂપોમાં પ્રગટ થયા હતા. તેમનું તેજ સૂર્ય જેવું હતું. એ સંસારમાં શ્રી રામના નામથી વિખ્યાત થયા અને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે તેમની સાથે ગયા. મહાયશસ્વી રામે સંપૂર્ણ પ્રજાને પ્રસન્ન રાખવા માટે, રાક્ષસોને મારવા અને ધર્મની વૃદ્ધિ કરવા માટે અવતાર લીધો હતો. શ્રી રામ રાજા સદા પ્રાણી માત્રનું હિત કરવા માટે તત્પર રહેતા. એ સઘળા ધર્મોના જ્ઞાતા હતા. તેમણે લક્ષ્મણને સાથે રાખીને 14 વર્ષ સુધી વનમાં નિવાસ કર્યો. તેમની સાથે તેમના પત્ની સીતા પણ હતા, જે મૂર્તિમાન લક્ષ્મી હતા. જન્મસ્થાનમાં નિવાસ કરીને તેમણે દેવતાઓના અનેક કાર્ય સિદ્ધ કર્યા. તેમણે રાવણ દ્વારા અપહત સીતાની શોધ કરીને તેમને પ્રાપ્ત કર્યા. પુલત્સ્ય વંશી રાક્ષસ રાવણ દેવતા, અસુર, યક્ષ, રાક્ષસ અને નાગોને માટે પણ અવધ્ય હતો. યુદ્ધમાં તેને પરાજિત કરવો બહુ અઘરું હતું. તેનું શરીર કાજળના ઢગલા જેવું કાળું હતું. તેને કરોડો રાક્ષસ સદા ઘેરીને રહેતા હતા. તે લોકોમાં આતંક ફેલાવનાર, ક્રૂર, દુર્જય, દુર્ધર, ગર્વયુક્ત, સિંહ સમાન પરાક્રમી અને વરદાનથી ઉન્મત્ત હતો. દેવતાઓ તો તેની સામે જોઈ પણ શકતા ન હતા. એવા રાવણને ભગવાન શ્રી રામે સેના અને સચિવો સહિત યુદ્ધમાં મારી નાખ્યો. એ પહેલાં શ્રી રામે બીજા પણ અનેક અલૌકિક કાર્ય કર્યા. પોતાના મિત્રને અન્યાય કરી રહેલા વનરાજ મહાબલી વાલીને તેમણે માર્યો અને સુગ્રીવને કિષ્કિંધાના રાજ્ય પર અભિષિક્ત કર્યા. મધુ રાક્ષસનો પુત્ર લવણ નામક દાનવ મધુવનમાં રહેતો હતો. તે વીર તો હતો જ, વરદાન મળવાથી ઉન્મત્ત થઈ ગયો હતો. તેને ભગવાને શત્રુઘ્ન રૂપે જઈને માર્યો. મારીચ અને સુબાહુ નામક 2 બળવાન રાક્ષસ હતા, જે મુનિઓના યજ્ઞમાં વિઘ્ન નાખ્યા કરતા હતા. તેમને અને તેમના સાથી અન્ય રાક્ષસોને પણ યુદ્ધકુશળ મહાત્મા શ્રી રામે મારી નાખ્યા. વિરાધ અને કંબંધ એ 2 ઘણા ભયંકર રાક્ષસ હતા. તે પૂર્વ જન્મના ગંધર્વ હતા, પરંતુ શાપના કારણે રાક્ષસ થયા હતા. તેમને પણ નરશ્રેષ્ઠ શ્રી રામે મારીને શાપમુક્ત કરી દીધા. શ્રી રામના બાણ અગ્નિ, સૂર્યના કિરણ અને વીજળી જેવા તેજસ્વી, તપાવેલા, સુવર્ણયુક્ત, વિચિત્ર પાંખોવાળા તથા વજ્ર જેવા અમોઘ હતા. તે બાણો વડે તેમણે યુદ્ધમાં શત્રુઓનો નાશ કર્યો. પરમ બુદ્ધિમાન મહર્ષિ વિશ્વામિત્રે દેવતાઓ માટે પણ દુર્ધર્ષ એવા દૈત્યોનો વધ કરવા માટે શ્રી રામને
પોતાના દિવ્ય અસ્ત્રો આપ્યા હતા. પૂર્વકાળમાં મહાત્મા જનકને ત્યાં સીતા સ્વયંવરમાં મૂકેલા શિવજીના ધનુષ્યને તોડી નાખ્યું. ધર્માત્માઓમાં શ્રી રઘુનાથજીએ આ બધા અલૌકિક કર્મ ઉપરાંત 10 અશ્વમેઘ યજ્ઞ પણ કર્યા હતા, જે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થયા હતા. શ્રીરામના શાસનકાળમાં કદી અમંગળની વાત સાંભળવા મળી ન હતી. પવન મંદ ગતિથી ચાલતો હતો. કોઈનું ધન કોઈનું ચોરી જતું ન હતું. ન કદી વિધવાઓના વિલાપ સંભળાતા હતા કે ન તો કોઈ પ્રકારના અનર્થની પ્રાપ્તિ થતી હતી. તે સમયે સર્વત્ર મંગળ જ થતું હતું. વૃદ્ધોની પહેલાં બાળકોનું મૃત્યુ થતું નહોતું. ક્ષત્રિયો બ્રાહ્મણોની સેવા કરતા હતા. વૈશ્ય ક્ષત્રિયો પ્રત્યે શ્રદ્ધા રાખતા હતા અને શૂદ્ર અહંકાર છોડીને બ્રાહ્મણ વગેરે ત્રણેય વર્ણની સેવા કરતા હતા. શ્રીરામના સમયમાં સ્ત્રીઓ પતિવ્રતા હતી. બધા જીતેન્દ્રિય હતા. એકમાત્ર શ્રી રામ જ બધાના સ્વામી અને રક્ષક હતા. તેના સમયમાં મનુષ્યનું આયુષ્ય હજારો વર્ષનું હતું. કોઈ પ્રાણી રોગગ્રસ્ત થતું ન હતું. રામ રાજ્યમાં આ પૃથ્વી પર દેવતા, ઋષિ અને મનુષ્ય બધા એક સાથે રહેતા. પુરાણવેતા પુરુષો પણ આ સંદર્ભમાં એક ગાથા કહે છે. શ્રી રઘુનાથજીનો વર્ણ શ્યામ અને વય યુવા છે. તેમના નેત્રો થોડા રતુમડા છે. ચહેરા પરથી તેજ વર્ષે છે. તેઓ બહુ ઓછું બોલે છે. તેમની લાંબી ભુજાઓ ઘૂંટણો સુધી પહોંચે છે. તેમનું મુખ બહુ સુંદર છે. ખભા સિંહ જેવા છે. મહાબાહુ શ્રી રામે 10,000 વર્ષ રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદના ઘોષ સંભળાતા હતા. ધનુષનો ટંકાર પણ સદા કાનોમાં રણકતો હતો. દાન કરો અને સ્વયં પણ ભોગોનો ઉપદેશ કદી બંધ ન થતો. દશરથ નંદન શ્રીરામ સત્વવાન અને ગુણવાન હોવા ઉપરાંત સદા પોતાના તેજથી પ્રકાશિત થતા હતા. એ સૂર્ય અને ચંદ્રમાંથી પણ વધારે શોભાયમાન હતા. આ શ્રીરામ અવતારનું વર્ણન થયું. એ પછી શ્રી હરિનો અવતાર મથુરામાં થયો હતો. તે શ્રીકૃષ્ણના નામે વિખ્યાત છે. ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત સંસારનું હિત કરવા માટે અવતીર્ણ થયા હતા. તેમણે માનવ શરીર ધારણ કરીને શાલ્વ, શિશુપાલ, કંસ, દ્વિવિધ, અરિષ્ટ, વૃષભ, કેસી, પૂતના, કોવલિયા, પેડ, હાથી, ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લોનો વધ કર્યો. અદ્ભુત કર્મ કરનાર બાણાસુરની 1000 ભુજાઓ કાપી નાખી. યુદ્ધમાં નરકાસુરનો સંહાર કર્યો અને મહાબલી કાલ્યવનને પણ ભસ્મ કરાવી દીધો. ભગવાને પોતાના પરાક્રમથી દુષ્ટ દુરાચારી રાજાઓના સમસ્ત રત્નો હરી લીધા અને તેમને મોતને હવાલે કરી દીધા. આ અવતાર સમસ્ત લોકના હિત માટે થયો હતો. ત્યાર પછી વિષ્ણુયસા નામે પ્રસિદ્ધ કલ્કી અવતાર થવાનો છે. ભગવાન કલ્કી શંભલ ગામમાં અવતરશે. તેમનો અવતારનો ઉદ્દેશ પણ સંસારનું હિત કરવાનો જ છે. તથા બીજા પણ અનેક અવતારો છે, જેમનું પુરાણોમાં બ્રહ્માવાદી પુરુષોએ વર્ણન કર્યું છે. ભગવાનના અવતારોનું વર્ણન કરવા દેવતાઓ પણ સમર્થ નથી. આ પ્રમાણે આ અવતાર કથા સંક્ષેપમાં કહેવામાં આવે છે, જે સમસ્ત લોક માટે સદા કીર્તનીય છે. ભગવાન વિષ્ણુના અવતારોનું વર્ણન કરવાથી પિતૃઓને પ્રસન્નતા થાય છે. જે હાથ જોડીને અમિત પરાક્રમે શ્રી વિષ્ણુના અવતારની કથા સાંભળે છે, તેના પિતૃઓ પણ અત્યંત તૃપ્ત થાય છે. યોગેશ્વર ભગવાન શ્રી હરિની યોગમાયાનું વર્ણન સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાનની કૃપાથી સત્વરે એને રિદ્ધિ, સિદ્ધિ અને પ્રચુર ભોગોની પ્રાપ્તિ થાય છે. મુનિવરો આ પ્રમાણે અમિત તેજસ્વી શ્રીહરિના સર્વ પાપહારી અવતારોની પવિત્ર કથા કહી. ત્યાર પછી આવે છે યમલોકનો માર્ગ અને 4 દ્વારોનું વર્ણન. મુનિ બોલ્યા, બ્રહ્મન, તમારા મુખેથી નીકળેલી પુણ્ય ધર્મમય વચનોથી અમને તૃપ્તિ થતી નથી, બલકે વધારે ને વધારે સાંભળવાની ઉત્કંઠા વધતી જાય છે. મુનિ, તમે પરમ બુદ્ધિમાન છો તથા પ્રાણીઓની ઉત્પત્તિ, લય અને કર્મગતિને જાણો છો. તેથી અમને આપને પ્રશ્ન કરીએ છીએ. અમે સાંભળ્યું છે કે યમલોકનો માર્ગ બહુ દુર્ગમ છે. તે સદા દુઃખ અને ક્લેશ આપનારો છે તથા સમસ્ત પ્રાણીઓને માટે ભયંકર છે. એ માર્ગની લંબાઈ કેટલી છે તથા જીવો એ માર્ગથી યમલોકની યાત્રા કઈ રીતે કરે છે? મુનિ, કયો એવો ઉપાય છે જેનાથી નરકના દુઃખો ભોગવા ન પડે? વ્યાસજીએ કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિવરો, સાંભળો. આ સંસાર ચક્ર પ્રવાહરૂપે નિરંતર ચાલતો રહે છે. હવે હું પ્રાણીઓના મૃત્યુથી માંડીને આગળ જે સ્થિતિ થાય છે તેનું વર્ણન કરીશ. આ જ પ્રસંગમાં યમલોકના માર્ગનો પણ નિર્ણય કરવામાં આવશે. મનુષ્યલોક અને યમલોકની વચ્ચે 86,000 યોજનનું અંતર છે. એનો માર્ગ તપાવેલા તાંબા જેવો ગરમ રહે છે. દરેક જીવને યમલોકના માર્ગ પરથી જવું પડે છે. પુણ્યાત્મા પુરુષ પુણ્યલોકમાં અને નીચ પાપાચારી માનવ પાપમય લોકમાં જાય છે. યમલોકમાં પાપી મનુષ્યને જ્યાં ભાત ભાતની યાતનાઓ આપવામાં આવે છે, એવા 22 નરક છે. નરક રૌરવ, રૌદ્ર, શુકર, તાલ, કુંભીપાક, મહાઘોર, શાલ્મલ, વિમોહન, કટિત, કૃમિભક્ષ, લાલાભક્ષ, બ્રહ્મ, પૂર વહાવનારી નદી, લોહી વહાવતી નદી, અગ્નિજ્વાળ, મહારૌદ્ર, સંદર, શૂર્ણ ભોજન, ઘોર વૈતરણી અને અસ્થિત પત્રવન. યમલોકના માર્ગમાં ન તો ક્યાંય વૃક્ષની છાંય છે કે ન તલાવ કે તલાવડી છે, ન વાવડી છે કે ન કૂવો છે, ન પરબ છે કે ન ધર્મશાળા, ન મંડપ છે કે ન ઘર છે, ન નદી છે કે ન પર્વત છે, તથા ન તો વિશ્રામ કરવા યોગ્ય કોઈ સ્થાન પર છે. જ્યાં અત્યંત કષ્ટમાં પડેલો ભૂખ્યો તરસ્યો થાકેલો જીવ વિશ્રામ કરી શકે એ દુર્ગમ પથ પર બધા પાપીઓએ અવશ્ય જવું જ પડે છે. જીવનું જેટલું આયુષ્ય નિશ્ચિત છે તે ભોગવી લીધા પછી અનિચ્છાએ પણ દેહ ત્યાગ કરવો પડે છે. જળ, અગ્નિ, વિષુ, ક્ષુધા, રોગ અથવા પર્વત પરથી પડવું
વગેરે કોઈ પણ નિમિત્તે દેહધારી જીવનનું મૃત્યુ થાય છે. પંચ મહાભૂતના સુંદર શરીરને છોડીને જીવ પોતાના કર્મ અનુસાર યાતના ભોગવવા યોગ્ય બીજું શરીર ધારણ કરે છે અને સુખ અને દુઃખ ભોગવવા માટે સુદૃઢ શરીર પ્રાપ્ત થાય છે. પાપાચારી મનુષ્ય એ જ દેહથી ઘણું કષ્ટ ભોગવે છે અને ધર્માત્મા પુરુષ પ્રસન્નતાપૂર્વક સુખ ભોગવે છે. શરીરમાં જે ગરમી અથવા પિત્ત છે એ તીવ્ર વાયુથી પ્રેરિત થઈને જ્યારે અત્યંત વિકૃત થાય છે ત્યારે ઈંધણ વિના પ્રદીપ્ત અગ્નિની જેમ મર્મસ્થાનોને વિદીર્ણ કરી નાખે છે. ત્યાર પછી ઉદાન વાયુ તરફ ચડે છે અને ખાધેલા પીધેલા અંજળને નીચે તરફ જતા રોકી લે છે. આવી આપત્તિજનક અવસ્થામાં પણ એ જ પ્રસન્ન રહે છે જેણે પહેલાં જળ અન્ન રસનું દાન કર્યું હોય. એ આવી વિષમ અવસ્થામાં અન્ન વિના પણ તૃપ્ત રહે છે. જેણે કદી મિથ્યા ભાષણ કર્યું નથી, બે પ્રેમીઓની વચ્ચે વિક્ષેપ ઊભો કર્યો નથી તથા જે આસ્તિક અને શ્રદ્ધાળુ છે તેનું મૃત્યુ કષ્ટ વિના થાય છે. જેઓ દેવતા અને બ્રાહ્મણોની પૂજામાં સંલગ્ન રહે છે, કોઈની નિંદા કરતા નથી તથા સાત્વિક, ઉદાર અને લજ્જાશીલ હોય છે તેવા મનુષ્યોને મૃત્યુના સમયે કષ્ટ થતું નથી. જે કામના, ક્રોધ અને દ્વેષના કારણે ધર્મનો ત્યાગ કરતો નથી, શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરનાર તથા સૌમ્ય હોય છે, એનું મૃત્યુ પણ સુખપૂર્વક થાય છે. જેમણે કદી જળનું દાન કર્યું નથી એ મનુષ્યોએ મૃત્યુ સમયે વધારે બળતરા થાય છે તથા અન્નદાન ન કરનારાઓને તે સમયે ક્ષુધાનું ભારે કષ્ટ ભોગવવું પડે છે. જે લોકો ઠંડીના દિવસોમાં ઠંડીનું નિવારણ કરે તેવા પદાર્થોનું દાન કરે તેઓ ઠંડીના કષ્ટને જીતી લે છે. જેઓ ચંદનનું દાન કરે છે તેઓ તાપ ગરમીમાં રાહત મેળવે છે તથા જે લોકો કોઈ જીવને ઉદ્વેગ પહોંચાડતા નથી તેમને મૃત્યુ સમયે કોઈ પ્રકારની વેદના થતી નથી. જ્ઞાનદાતા પુરુષ મોહ પર દીપદાન કરનારા અંધકાર તથા વિજય મેળવે છે. જે લોકો ખોટી સાક્ષી આપે છે, અસત્ય બોલે છે, અધર્મનો ઉપદેશ આપે છે અને વેદોની નિંદા કરે છે એ બધા મૂર્છાગ્રસ્ત થઈને મૃત્યુ પામે છે. આવા લોકોના મૃત્યુ સમયે યમરાજ દુષ્ટ દૂતો હાથમાં હથોડા અને મુદ્ગર લઈને આવે છે. તેઓ બહુ ભયંકર હોય છે અને તેમના શરીરમાંથી દુર્ગંધ નીકળતી રહે છે. એ યમદૂતો પર દ્રષ્ટિ પાડતા જ મનુષ્ય ધ્રુજી જાય છે તથા પિતા, ભાઈ અને પુત્રનું નામ લઈ વારંવાર પોકાર કરે છે. તે સમયે તેની વાણી સ્પષ્ટ સમજાતી નથી. એક જ શબ્દ, એક જ અવાજ જેવું લાગે છે. ભયના કારણે રોગોની આંખો અસ્થિર થઈ જાય છે અને તેનું મુખ સુકાઈ જાય છે. એનો જીવ ઊંચો થઈ જાય છે, જોવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે અત્યંત વેદનાથી વ્યથિત થઈને શરીર છોડી દે છે અને પવનના આધારે જઈને ફરીથી તેવા શરીરને ધારણ કરી લે છે. જે રૂપ, રંગ અને અવસ્થામાં અગાઉના શરીર જેવું હોય છે તે શરીર કર્મજન્ય હોય છે અને યાતનાઓ ભોગવા માટે જ મળે છે. તે શરીર દ્વારા યાતના ભોગવવી પડે છે. ત્યાર પછી યમરાજના દૂતો સત્વરે તેને કષ્ટપ્રદ પાશોથી બાંધી લે છે. મૃત્યુ સમયે જીવને બહુ વેદના થાય છે જેના કારણે તે અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પ્રાણવાયુ કણ સુધી આવી જાય છે અને જીવ શરીરમાંથી નીકળે છે ત્યારે જોર જોરથી રડે છે. માતા, પિતા, ભાઈ, મામા, સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે ગુરુ બધા સાથે સંબંધ છૂટી જાય છે. બધા સ્વજનો આંખમાં આંસુ ભરીને એને જોતા જ રહી જાય છે અને તે પોતાના શરીરનો ત્યાગ કરી યમલોકના માર્ગ પર વાયુરૂપે ચાલ્યો જાય છે. એ માર્ગ અંધકારપૂર્ણ, અપાર, અતિ ભયંકર તથા પાપીઓના માટે અત્યંત દુર્ગમ હોય છે. યમદૂતો પાશો વડે બાંધીને તેને ખેંચતા, મુદ્ગરોથી મારતા અને વિશાળ માર્ગ પર લઈને જાય છે. યમદૂતોના અનેક રૂપ છે. તેઓ દેખાવે બહુ બિહામણા અને જોનારને ભયભીત કરનારા હોય છે. તેમના મુખ વિકરાળ, નાક વાંકા, આંખો ત્રણ, દાઢી, ગાલ અને મુખ બેડોળ અને હોઠ લાંબા હોય છે. તેમના હાથોમાં ભયંકર આયુધો હોય છે. તે આયુધોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી રહે છે. પાસ, દંડ અને સાંકળથી ભયભીત કરનારા મહાબળી, મહાભયંકર યમદૂતો યમરાજની આજ્ઞાથી પ્રાણીઓનું આયુષ્ય સમાપ્ત થતાં એમને લેવા માટે આવે છે. જીવ યાતના ભોગવવા માટે પોતાના કર્મ અનુસાર જે પણ શરીર ગ્રહણ કરે છે તેને યમદૂતો યમલોકમાં લઈ જાય છે. તેઓ એને કાળપાશમાં બાંધીને પગમાં બેડી નાખી દે છે. બેડીના બંધન વજ્ર જેવા કઠોર હોય છે. યમદૂતો ક્રોધિત થઈને તે બાંધેલા જીવને મારતા મારતા લઈ જાય છે. તે ડગમગતો રહીને પડી જાય છે, રડે છે, હાય બાપ, હાય મા, હાય પુત્ર કહીને વારંવાર પોકારો કરે છે. છતાં દૂષિત કર્મવાળા તે પાપીને તીક્ષ્ણ ભાલા, મુદ્ગર, ખડગ અને શક્તિના પ્રહારો વડે તથા વજ્ર જેવા ભયંકર દંડથી ઘાયલ કરીને જોર જોરથી ધમકાવે છે. ક્યારેક ક્યારેક તો એક એક પાપીને અનેક યમદૂતો ચારે બાજુથી ફેરીને મારે છે. બિચારો જીવ દુઃખીથી વ્યથિત થઈને મૂર્છિત થઈને આમ તેમ પડી જાય છે. છતાં તે દૂતો તેને ઘસેડીને લઈ જાય છે. ક્યાંક ભયભીત થતાં, ક્યાંક ત્રાસ પામતા, ક્યાંક ડગમગતા અને ક્યાંક દુઃખથી આક્રાંત કરતા જીવોને એ માર્ગેથી જવું પડે છે. યમના દૂતો મારથી તે જીવોને ઉદ્વિગ્ન થઈ જાય છે અને ભય વિહ્વળ થઈને ધ્રુજી રહેલા શરીરે દોડવા લાગે છે. માર્ગમાં ક્યાંક કાંટા, પથરા હોય છે અને ક્યાંક દૂર દૂર સુધી તપતી રેતી હોય છે. જે મનુષ્યોએ દાન કર્યું નથી તે બધા ખુલ્લા પગે તપી ગયેલા માર્ગ પર ચાલે છે. જીવ હિંસક મનુષ્યની ચારે બાજુ મરેલા પ્રાણીઓના શબ પડેલા હોય છે. તેમાંથી સતત દુર્ગંધ આવ્યા કરે છે. જીવો અત્યંત વેદના થવાથી જોર જોરથી બૂમો પાડે છે. શક્તિ, ભિંદીપાલ, તોમર, ખડગ, બાણ, ભાલાઓથી એમનું અંગે અંગ વિદીર્ણ કરી નાખવામાં આવે છે. કૂતરા, વાઘ, વરુ અને કાગડા આ માર્ગે જનાર પ્રાણીના શરીરનું માંસ કોતરી કોતરીને ખાય છે. માંસાહારી લોકોને તે માર્ગ પર
કરવતથી ચીરવામાં આવે છે. સુવર પોતાની દાઢોથી એમના શરીરને વિદીર્ણ કરી નાખે છે. જે પોતાના ઉપર વિશ્વાસ કરનાર સ્વામી, મિત્ર અથવા સ્ત્રીની હત્યા કરે કે કરાવે છે તેઓ શસ્ત્રો દ્વારા છિન્ન ભિન્ન થઈને યમલોકના માર્ગે જાય છે. જે લોકો નિરપરાધ જીવોને મારે છે અથવા મરાવે છે તે બધા રાક્ષસોનો કોળિયો બનીને તે પથની યાત્રા કરે છે. જે પારકી સ્ત્રીઓના વસ્ત્ર ઉતારે છે તેમને મૃત્યુ પછી નિર્વસ્ત્ર કરીને દોડાવીને યમલોકમાં લાવવામાં આવે છે. જે દુરાત્મા, પાપાચારી, અન્ન, વસ્ત્ર, સોનું, ઘર અને જમીનનું અપહરણ કરે છે તેમને યમલોકના માર્ગ પર પથ્થરો, લાકડીઓથી મારીને લોહી નીતરતા અંગો સાથે યમપુરીમાં લઈ જવામાં આવે છે. જે અધમ લોકો નરકની પરવા ન કરતા આ લોકમાં બ્રાહ્મણનું ધન હડપ કરી લે છે, તેમને મારે છે અથવા અપશબ્દો કહે છે તેમને બાંધીને આંખો કાઢી લેવામાં આવે છે. પછી નાક, કાન કાપી લઈ તેમના અંગ પર રક્ત, પરુ, ચરબી ચોપડવામાં આવે છે. પછી કાળ જેવા ગીર શિયાળ તેમને કોતરીને ખાય છે. પાછા યમદૂતો નિર્દયતાથી મારતા હોય છે. તેથી તે જીવો કરુણતાપૂર્વક ચીસો પાડતા યમલોકના માર્ગ પર ચાલે છે. આ પ્રમાણે યમપુરીનો માર્ગ અતિ દુર્ગમ અને અગ્નિ જેવો પ્રજ્વલિત છે. એને રોગ જીવોને રડાવનારો કહેવામાં આવે છે. તે ઊંચી નીચી ભૂમિ હોવાના કારણે માનવ માત્રને માટે અગમ્ય છે. તપાવેલા તાંબા જેવો એનો વર્ણ છે. ત્યાં અગ્નિના તણખા અને જ્વાળાઓ દેખાય છે. એ માર્ગ કાંટાઓથી ભરેલો છે. શક્તિ અને વજ્ર વગેરે આયુધોથી વ્યાપ્ત છે. આવા કષ્ટદાયી માર્ગ પર યમદૂતો જીવને ઘસેડીને લઈ જાય છે અને એમને અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્રોથી મારે છે. આ પ્રમાણે પાપપરાયણ અન્યાયી મનુષ્યોને વિવશ થઈને માર ખાતા દુર્ઘટ યમદૂતો દ્વારા યમલોકમાં લઈ જવાય છે. યમદૂતો ક્યારેક પાપીઓને તે દુર્ગમ માર્ગ પર અવગણનાપૂર્વક લઈ જાય છે. એ ઘણો ભયાનક માર્ગ જ્યારે સમાપ્ત થઈ જાય ત્યારે યમદૂતો તે પાપી જીવને તાંબા અને લોઢાથી બનેલી યમપુરીમાં પ્રવેશ કરાવે છે. તે પુરી બહુ વિશાળ છે. તેનો વિસ્તાર 1,00,000 યોજનનો છે. એ ચોરસ હોવાનું કહે છે. એના 4 સુંદર દરવાજા છે. એનો કિલ્લો સોનાનો છે જે 10,000 યોજન ઊંચો છે. યમપુરીનું પૂર્વદ્વાર બહુ સુંદર છે, જ્યાં ફરકતી સેંકડો પતાકાઓની શોભા વધારે છે. હીરા, નીલમ, પોખરાજ અને મોતીઓથી એ દ્વાર સજાવવામાં આવે છે. ત્યાં ગંધર્વ અને અપ્સરાઓના નૃત્ય ગીત થતા રહે છે. એ દ્વારથી દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, ગંધર્વો, સિદ્ધો, યક્ષો અને વિદ્યાધરો પ્રવેશ થાય છે. એ નગરીનું ઉત્તર દ્વાર ઘંટા, છત્ર, ચામર તથા અનેક પ્રકારના રત્નોથી અલંકૃત છે. ત્યાં વીણા અને વેણુનો કર્ણપ્રિય ધ્વનિ ગુંજતો રહે છે. ગીત, મંગલગાન તથા ઋગ્વેદ વગેરેના સુરો સંભળાય છે. ત્યાં મહર્ષિઓના સમુદાય શોભે છે. આ દ્વારથી તે જ પુણ્યાત્માનો પ્રવેશ થાય છે જેઓ ધર્મજ્ઞ અને સત્યવાદી છે, જેમણે તૃષાતુર લોકોને જળ પીવડાવ્યું છે અને ઠંડીમાં એમને યોગ્ય વસ્તુઓ આપીને તેમનું રક્ષણ કર્યું છે. જેઓ વૃદ્ધ અને અસમર્થ લોકોની સેવા કરે છે અને સદા પ્રિય બોલે છે. જેઓ દાતા, શૂર અને માતા પિતાના ભક્ત છે, તેમણે બ્રાહ્મણોની સેવા અને અતિથિનું પૂજન કર્યું છે, તે બધા ઉત્તર દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. યમપુરીનું પશ્ચિમ મહાદ્વાર જાતના રત્નોથી વિભૂષિત છે. વિવિધ પ્રકારના અદ્ભુત મણિઓના ત્યાં પગથિયા બનેલા છે. દેવતાઓ તે દ્વારની શોભા વધારતા રહે છે. ત્યાં ભેરી, મૃદંગ અને શંખ વગેરે વાદ્યોનો ધ્વનિ થતો રહે છે. સિદ્ધિ સમુદાય ત્યાં નિરંતર હર્ષપૂર્વક મંગલગાન કરે છે. જે લોકો ભગવાન શિવની સતત ભક્તિ કરે છે તે લોકો તીર્થાટન કરી ચૂક્યા છે, જેમણે પંચાગ્નિનું સેવન કર્યું છે, જેઓ કોઈ ઉત્તમ તીર્થમાં સ્નાનમાં આવતા કાલિંજર પર્વત પર દેહ ત્યાગ કરે છે, તથા જેઓ સ્વામી, મિત્ર અથવા જગતના કલ્યાણ માટે તથા ગાયોની રક્ષા માટે મૃત્યુ પામ્યા છે, તેવા શૂરવીર અને તપસ્વી પુરુષો પશ્ચિમ દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. એ પુરીનું દક્ષિણ દ્વાર અતિ ભયંકર છે. એ સઘળા જીવોના મનને ભયભીત કરી દેનારું છે. ત્યાં નિરંતર હાહાકાર મચેલો રહે છે. સદા અંધારું છવાયેલું રહે છે. એ દરવાજા પર તીક્ષ્ણ શિંગડા, કાંટા, વીંછી, સર્પ, વજમુખવાળા કીડા, વરુ, વાઘ, રીંછ, સિંહ, શિયાળ, કૂતરા, બિલાડા અને ગીધ હોય છે. એમના મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળ્યા કરે છે. જે સદા સૌનો અપકાર કરનારા પાપાત્મા છે, તેમનો એ માર્ગથી તે પુરીમાં પ્રવેશ થાય છે. જેઓ બ્રાહ્મણ, ગાય, બાળક, વૃદ્ધ, રોગી, શરણાગત, વિશ્વાસુ, સ્ત્રી, મિત્ર અને લાચાર મનુષ્યની હત્યા કરે છે, અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે, બીજાના ધનનું અપહરણ કરે છે, તાપણ ઝીનવે છે, બીજાને વિષ આપે છે, એનું ઘર બાળે છે, પારકી ભૂમિ, ઘર, શૈયા, વસ્ત્ર અને આભૂષણોની ચોરી કરે છે, બીજાના છિદ્ર જોઈને તેમના પ્રત્યે ક્રૂરતાભર્યો વ્યવહાર કરે છે તથા અસત્ય બોલે છે, ગામ, નગર અને રાષ્ટ્ર પ્રત્યે અપકાર કરે છે, ખોટી સાક્ષી આપે છે, કન્યા વિક્રી કરે છે, અભ્યક્ષ ભક્ષણ કરે છે, પુત્રી અથવા પુત્રવધુ સાથે સમાગમ કરે છે, માતા પિતાને અપશબ્દ બોલે છે તથા અન્ય પ્રકારના મહાપાતકોમાં સંલગ્ન રહે છે, તે બધા દક્ષિણ દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી આવે છે યમલોકના દક્ષિણ દ્વાર તથા નરકોનું વર્ણન. મુનિઓએ કહ્યું કે તપોધન પાપી મનુષ્ય દક્ષિણ માર્ગથી યમપુરીમાં કઈ રીતે પ્રવેશ કરે છે, એ સાંભળવાની અમને ઈચ્છા છે, આપ વિસ્તારપૂર્વક કહો. વ્યાસજી બોલ્યા કે મુનીશ્વરો, દક્ષિણ દ્વાર અત્યંત ઘોર અને મહાભયંકર છે. હું એનું વર્ણન કરું છું. ત્યાં સદા વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓ અને શિયાળોના અવાજ થતા રહે છે. ત્યાંની ભયંકરતા જોઈને રૂંવાટા ઊભા થઈ જાય છે. ભૂત, પ્રેત, પિશાચ અને રાક્ષસોથી આ દ્વાર સદા ઘેરાયેલું રહે છે. પાપી જીવો દૂરથી જ એક દ્વારને જોઈને ત્રાસથી મૂર્છિત થઈ જાય છે અને વિલાપ કરવા લાગે છે. ત્યારે યમદૂતો તેમને સાંકળોથી બાંધીને ઘસડે છે અને દંડાઓથી મારે છે. સાથે સાથે ધમકાવતા ફટકારતા રહે છે. ભાનમાં આવ્યા બાદ લોહીથી લથપથ થઈને ડગમગતા તેઓ દક્ષિણ દ્વારે જાય છે. રસ્તામાં ક્યાંક તીક્ષ્ણ કાંટા હોય છે અને ક્યાંક છરાની ધાર જેવા પથ્થરના ટુકડા પથરાયેલા હોય છે.
ક્યાંક કીચડ ભરેલો હોય છે અને ક્યાંક એવા ખાડા હોય છે કે જે પાર કરવા અસંભવ હોય છે. ક્યાંક લોઢાની સોય જેવા ખીલા રોપેલા હોય છે. ક્યાંક વૃક્ષોથી ભરચક પર્વત હોય છે જેના કિનારા ઉપર ઝરણા હોવાથી દુર્ગમ પ્રતીત થાય છે, તો ક્યાંક તપેલા અંગારા પાથરેલા હોય છે. આવા માર્ગ પરથી પાપી જીવોને યાત્રા કરવી પડે છે. ક્યાંક દુર્ગમ ખાડા, ક્યાંક લપસણા રોડા, ક્યાંક તપાવેલી રેતી અને ક્યાંક તીક્ષ્ણ કાંટા હોય છે. ક્યાંક દાવાનળ સળગતો હોય છે, ક્યાંક તપેલી શિલાઓ, તો ક્યાંક જામેલો બરફ હોય છે. ક્યાંક એટલી બધી રેતી છે કે તે માર્ગ પરથી જનારા જીવ એમાં આગળ ગળા સુધી ખૂંપી જાય છે. ક્યાંક દૂષિત પાણી અને ક્યાંક છાણાના અગ્નિ તે માર્ગ ભરેલો હોય છે. ક્યાંક સિંહ, વરુ, વાઘ, ડાંસ અને ભરચક કીડાઓથી રસ્તા ભરેલા હોય છે. ક્યાંક મોટા અજગર, તો ક્યાંક મોટી જોડો હોય છે. ક્યાંક ભયંકર માખીઓ, ઝેરીલા સાપ, દુષ્ટ અને બળવાન હાથી સતાવ્યા કરે છે. પોતાની ખરીથી માર્ગને ખેતરતા તીક્ષ્ણ શિંગડાવાળા મોટા સાંડ, પાડા અને ઉન્મત્ત ઊંટ બધા જીવોને કષ્ટ આપતા રહે છે. ક્યાંક ધૂળ ભરેલો પ્રચંડ વાયુ વહે છે જે પથ્થરોની વર્ષા કરીને નિરાશ્રિત જીવોને કષ્ટ આપે છે. ક્યાંક વીજળી પડવાથી શરીર ફાટી જાય છે. ક્યાંક હજારો બાણોની વૃષ્ટિ થાય છે જેનાથી બધા અંગ છિન્નભિન્ન થઈ જાય છે. ક્યાંક વીજળીના ગડગડાટ સાથે ભયંકર ઉલ્કાપાત થાય છે અને પ્રજ્વલિત અંગારાનો વરસાદ થતો રહે છે. એનાથી બળી રહેલા પાપી જીવો આગળ વધે છે. ક્યાંક જોરથી ધૂળની વૃષ્ટિ થવાના કારણે શરીર ઢંકાઈ જાય છે અને ક્યાંક જીવ રડવા લાગે છે. મેઘોની ભયંકર ગર્જનાથી વારંવાર ત્રાસ થાય છે. બાણ વર્ષાથી ઘાયલ થયેલા શરીર પર મીઠાના પાણીની ધારાઓ પડવામાં આવે છે અને આ બધી પીડા સહન કરતા રહીને જીવ આગળ વધે છે. ક્યાંક અત્યંત શીતળ હવા વહેવાથી ખૂબ ઠંડી પડે છે તથા ક્યાંક સૂકી અને કઠોર હવાનો સામનો કરવો પડે છે. એનાથી પાપી જીવોના આખા શરીર વાઢિયા પડી જાય છે અને તેઓ સુકાઈને સંકોચાવા લાગે છે. આવા માર્ગ પરથી કે જ્યાં માર્ગમાં ન તો કોઈ વિશ્રામનું સ્થાન હોય છે કે ન કોઈ આશરો દેખાય છે, ઘણા પરિશ્રમે પાપી જીવ યમપુરી સુધી પહોંચી શકે છે. યમરાજાની આજ્ઞાનું પાલન કરનારા ભયંકર યમદૂતો તેમને બળપૂર્વક લઈ જાય છે. તેઓ એકલા અને પરાધીન હોય છે. તેમની સાથે ન કોઈ મિત્ર કે ન કોઈ બંધુ. તેઓ પોતપોતાના કર્મોના વિચાર કરીને વારંવાર રડે છે. પ્રેત જેવું તેમનું શરીર હોય છે. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાયા રહે છે. તેમના શરીરને અત્યંત દુર્બળ અને ભયભીત થઈને ક્ષુધાના અગ્નિની જ્વાળમાં બળતા રહે છે. અમુક તો સાંકળથી બંધાયેલા હોય છે. કેટલાકને ચત્તા ઉડાવીને યમદૂતો એમના બંને પગ પકડીને ઘસડે છે અને કેટલાક નીચું મોઢું કરીને ઘસવામાં આવે છે. આવા સમયે તેમને અત્યંત દુઃખ થાય છે. તેમને ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી મળતું નથી. ભૂખ તરસથી વ્યથિત થઈને હાથ જોડીને દીનભાવે આંસુ વહાવતા તેઓ ગદગદ વાણીમાં વારંવાર યાતના કરે છે અને આપોનું રટણ કરે છે. તેમની સામે સુગંધિત પદાર્થ, દહીં, ખીર, ઘી, ભાત, સુગંધિત પીણાં અને શીતળ જળ ધરવામાં આવે છે. તેમને જોઈને તેઓ વારંવાર યાચના કરે છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.